નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી 1200 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે અને એના વિશે આપણે આજના વિડીયોમાં ડિટેલમાં સંપૂર્ણ વિગતવાર ભરતીની માહિતી મેળવીશું। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા વગર જોજો એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે। તો વધુ ટાઈમ કર્યા વગર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભરતી છે ને એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। વિડીયોના થંબનેલમાં GSSB અને વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોલ્યો હતો, એના બદલ હું માફી ચાહું છું, કેમ કે મેં જેવું નોટિફિકેશન જોયું ને કે ઓફિશિયલી નોટિફિકેશન જાહેર થઈ ગયેલું છે તો હું ફૂલ ઓફ એક્સાઇટમેન્ટમાં આવીને થંબનેલ બનાવી દીધું અને વિડીયો પણ અત્યારે જેમ મેં આખું જે નોટિફિકેશન છે ને મિત્રો એ હજુ મેં જોયું પણ નથી। અત્યારે જસ્ટ હાલ મેં ફાઇલ ડાઉનલોડ કરી છે અને અત્યારે તમારી સામે વાંચી રહ્યો છું। ઓકે, તો આ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં છે, બાકી થંબનેલ અપડેટ કરાવી દઈશ। ઓકે, તો આગળ આપણે ડિટેલમાં વાત કરીએ તો મિત્રો, આ જે ભરતી આવેલી છે ને મિત્રો એ વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ પર આ ભરતીની જાહેરાત થઈ છે, જે તમે અહીંયા તમારા જિલ્લા પ્રમાણે વેકેન્સી જોઈ શકો, તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે। આગળ તમને એ પણ બતાવીશ કે આના માટે કોણ ફોર્મ ભરી શકે। પહેલાં વેકેન્સી જોઈ લો કે કયા જિલ્લામાં કઈ કેટેગરી માટે કેટલી વેકેન્સી છે। ઓકે, તો વર્ક આસિસ્ટન્ટની 900+ જેટલી જગ્યા છે, આઈ થિંક 994 જેટલી જગ્યા ઉપર GPSSB દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। GPSSB ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ। ઓકે, તો 994 જેટલી ભરતી તમને જોવા મળશે। ઓકે, અહીંયા જોઈ શકો છો। ઓકે, કેટેગરી પ્રમાણે પણ તમે ચેક કરી શકો છો। હવે આના ફોર્મ ભરવાના મિત્રો સ્ટાર્ટ થઈ ગયેલા છે, ડેટ પણ તમને બતાવી દો, લગભગ ચાલુ થયા છે કે નહીં એ પણ હું હવે જ બતાવીશ। પરંતુ પરીક્ષા ફીસ વાત કરીએ તો પરીક્ષા ફી જે તમારી છે એ કંઈક આ પ્રમાણે છે। તો જે તમારી પરીક્ષા ફી છે ને મિત્રો એ 500 રૂપિયા એક્ઝામ ફીસ રાખવામાં આવેલી છે। ઓકે, જે તમારે ઓનલાઈન જમા કરવાની રહેશે, જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે જમા કરવાની રહેશે। એ બધું આપણે લાસ્ટમાં જોઈએ। જે મેઇન વસ્તુ છે કે વર્ક આસિસ્ટન્ટ માટે ફોર્મ કોણ ભરી શકશે, ઘણા બધા લોકોને એ જ મહત્વમાં હશે કે આના માટે અમે ફોર્મ ભરી શકે કે નહીં। તો અહીંયા તમે જોઈ શકો વર્ક આસિસ્ટન્ટ શૈક્ષણિક લાયકાત, તો અહીંયા ફર્સ્ટ લાઇનમાં તમે વાંચી શકો કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ જે લોકોએ કરેલો હોય એ લોકો આનું ફોર્મ ભરી શકે છે। બીજું ખાસ અહીંયા મહત્ત્વનું એ છે કે મિત્રો આમાં છે ને અહીંયા આ જે મહત્ત્વનો પોઈન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આના લીધે ઘણા બધું કોમ્પિટિશન છે એ બહુ ઓછું થઈ જશે। વાંચી શકો છો કે પ્રોવાઈડ ધેટ ધ કેન્ડિડેટ હોલ્ડિંગ બેચલર્સ ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ શેલ નોટ બી એલિજિબલ ટુ એપ્લાય। એટલે કે જે લોકોએ બેચલર ડિગ્રી કરેલી હશે ને એ લોકો એલિજિબલ નથી આના ફોર્મ ભરવા માટે। ફક્ત ને ફક્ત જે લોકોએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે સિવિલ એન્જિનિયરિંગમાંથી એ લોકો જ ફોર્મ ભરી શકશે। તો અહીંયા કોમ્પિટિશન બહુ ઓછું થઈ જતું હોય છે મિત્રો, મેઇનલી આવું જોવા નથી મળતું કે ડિપ્લોમા એન્જિનિયર એલિજિબલ હોય ને ડિગ્રી એન્જિનિયર ના હોય। ઓકે, તો આવું મેઇનલી નથી હોતું, પરંતુ આ ભરતીમાં તમને જોવા મળશે। ઓકે, બાકીની ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો કે ગુજરાતી હિન્દી નોલેજ તમને હોવું જોઈએ, જે બધાની પાસે હશે। એનું કોઈ પ્રમાણપત્ર તમારે મૂકવાનું નથી, કોઈ એક્સપિરિયન્સ માગેલો નથી। મેક્સિમમ જે ઉંમર મર્યાદા છે એ 33 વર્ષ આપેલી છે, એટલે 33 વર્ષ કરતાં પણ જો તમને SC/ST ઉમેદવાર હોય તો તમને એમાં પણ ઉંમરમાં છૂટછાટ મળે છે। ઓકે, જો શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે હતી, કોઈ પણ કોઈ પણ નહીં, સિવિલ એન્જિનિયર જ એપ્લાય કરી શકશે। બીજી એક આ મેં તમને આગળ થંબનેલમાં શું કીધું કે 1000+ વેકેન્સી છે, આ જે અત્યારે વાત કરી એ 994 જે વેકેન્સી છે એ સિવિલ એન્જિનિયર માટે હતી। બીજી આગળની ભરતીની પણ વાત કરવાની છે, પહેલાં આની વિશે ડિટેલમાં માહિતી મેળવી લઈએ। પગાર ધોરણની વાત કરીએ કે વર્ક આસિસ્ટન્ટ માટે કેટલી સેલેરી મળશે, કેટલો પગાર મળશે, તો તમે જોઈ શકો જોગવાઈ મુજબ પ્રથમ 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપશે તેમજ ઓકે, એટલે કે સ્ટાર્ટિંગમાં તમને 5 વર્ષ સુધી છે ને 26,000 રૂપિયા જ તમને પગાર મળશે, એનાથી વધારે કંઈ જ નહીં મળે। ઓકે, એટલે તમારી સેલેરી જે છે એ 5 વર્ષ માટે 26,000 રહેશે। ઓકે, ત્યાર પછી તમારી સેલેરી વધીને 30-35,000 એવી રીતે વર્ષે વધતી હોય છે સેલેરી। જેમ જેમ મોંઘવારી વધતી હોય છે એમ તમારું DA વધતું હોય છે। DA વધે છે તો તમારી સેલેરી પણ વધે છે, મોંઘવારી પણ વધે છે। ઓકે, તો એ પ્રમાણે છે। ઓનલાઈન જે પણ અરજી કરવા માગતા હોય, આનું ફોર્મ ભરવા માગતા હોય તો નીચે એક નંબર તમને જોવા મળતો હશે, એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં। હવે મિત્રો વાત કરીએ મિત્રો લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ શું રહેશે, જે સિલેક્શન પ્રક્રિયા છે એ શું રહેશે, કઈ પ્રમાણે રહેશે એની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે તમારી પરીક્ષા છે
એ ફક્ત એક લેખિત પ્રશ્નપત્ર હેતુલક્ષી મુજબ રહેશે અને આ પ્રમાણે રહેશે. એક જ સિંગલ 1 ડે એક્ઝામ છે મિત્રો 200 માર્ક્સની અને આના આધારે તમારું સિલેક્શન થવાનું છે. જેમ કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે કે 35 માર્ક્સમાં પૂછાશે. માધ્યમ રહેશે ગુજરાતી એટલે કે તમારું જે પેપર છે એ ગુજરાતીમાં રહેશે અને 3 કલાક જેટલો તમને સમય મળશે. અને ગુજરાતી ગ્રામરની વાત કરીએ તો 20 માર્ક્સમાં ગુજરાતી ગ્રામર છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર એ પણ 20 માર્ક્સમાં છે. જનરલ મેથેમેટિક્સ છે અને રિઝનિંગ છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ પણ 25 માર્ક્સમાં પૂછાશે. એ પણ ગુજરાતી રહેશે. પછી જે છે ક્વેશ્ચન અસાઇનિંગ ધ રિક્વાયરમેન્ટ એટલે કે જે તમારો જે ફિલ્ડના રિલેટેડ જે ક્વેશ્ચન હોય સિવિલ એન્જિનિયરિંગના બેઝ ઉપર, ઓકે, તો એના 100 ક્વેશ્ચન રહેશે. એનું પણ માધ્યમ ગુજરાતી જ રહેશે. ઓકે, તો ઇંગ્લિશ તમે ચેન્જ નહીં કરી શકો. ઓકે, તો આ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ હતી અને આનો સિલેબસ ડિટેલ સિલેબસ પણ અહીંયા નીચે આપેલો છે અથવા આપણી ટેલિગ્રામ પર તમને મુકાઈ દઈશ તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો. ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, તમે ટેલિગ્રામ જોઈન કરી શકો. ત્યાર પછી મિત્રો જે બાકીની જે વેકેન્સી હતી 200 જેટલી વેકેન્સી છે એ બાકીની 245 જેટલી વેકેન્સી જે છે એ તમે જોઈ શકો. ટ્રેઝરી માટે છે, પંચાયત સેવાની ટ્રેઝરી વર્ગ 3ની આ વેકેન્સી છે અને આના માટે તમે જોઈ શકો છો પરીક્ષા ફી 100 રૂપીઝ છે. પેલા વર્ક આસિસ્ટન્ટમાં 500 છે. આમાં પણ તમે કેટેગરી પ્રમાણે વેકેન્સી અને તમારી જિલ્લા વાઇઝ વેકેન્સી ચેક કરી શકો છો કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે. ટોટલ 245 વેકેન્સી છે. એમ કરીને જે કહેવાય GPSSB દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1200+ જેટલી ભરતીની જાહેરાત કરી છે. ઓકે, આમાં પણ જો તમે એલિજિબલ હોય તો ફોર્મ ભરી શકો છો. આમાં કઈ રીતનું હોય છે, શું શૈક્ષણિક લાયકાત છે એની જ આપણે સીધી વાત કરીએ મિત્રો કે શૈક્ષણિક લાયકાત શું છે. તો તમે જોઈ શકો છો ટ્રેઝરી ક્લાસ 3 માટે મિનિમમ 2 years સર્ટિફિકેટ ઇન સિવિલ ડ્રાફ્ટ ઓબ્ટેન ફ્રોમ એની ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, એટલે કે મિત્રો આમાં છે ને ફક્ત ITI માંગેલું છે. ITI કરેલો હોય તો તમે એલિજિબલ છો. સોરી, આ શું થઈ ગયું? ઓકે, તો જે પણ લોકોએ ITI કરેલો હોય કઈ ફિલ્ડમાંથી, તો સિવિલ ડ્રાફ્ટ્સમેનમાંથી તમે ITI કરેલું હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ. ઓકે, એટલે કે તમને બેઝિક નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશનનું. ઓકે, અહીંયા કોઈ તમારી પાસે BCAનો કોર્સ નથી માંગેલો, ફક્ત બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. અહીંયા કોઈ સર્ટિફિકેટ પણ નથી માંગેલો. ઓકે, અને ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજનું પણ નોલેજ હોવું જોઈએ. મેક્સિમમ 33 વર્ષ સુધીના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકે. તો જે પણ લોકોએ ITI કરેલું હોય તમારા ફ્રેન્ડ મિત્રોએ તેના વિડીયો શેર કરી દેજો અથવા જે લોકોએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો. વર્ક આસિસ્ટન્ટની બહુ જબરજસ્ત ભરતી છે અને ITI માટે પણ ટ્રેઝરી વર્ગ 3ની પણ બહુ જબરજસ્ત ભરતી છે. સેલેરીની વાત કરીએ મિત્રો કે ટ્રેઝરી ક્લાસ 3 માટે સેલેરી શું મળશે, કેટલી મળશે, તો ટ્રેઝરી ક્લાસ 3 વર્ગ 3ની જે ભરતી છે એમાં સેલેરીની વાત કરીએ તો એમાં પણ તમે જોઈ શકો મિત્રો કે 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી તમને નિમણૂક આપવામાં આવશે. 5 વર્ષ માટે આ પગાર જે છે એ ફિક્સ રહેશે. પછી તમારી સેલેરી આગળ કીધું એ પ્રમાણે સેલેરી વર્ષે વધતી હોય છે. DA જેમ વધે છે, મોંઘવારી જેમ વધે છે એમ DA વધે છે. DA વધે છે તો તમારી સેલેરી વધશે. ઓકે, તો આ પ્રમાણે હોય છે. જો તમે આમાંથી કોઈ પણ એકનું ફોર્મ ભરવા માંગતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ અથવા તો ડિસ્પ્લે પર જે નંબર જોવા મળતો હશે એ નંબર ઉપર તમારે WhatsApp મેસેજ કરવાનો છે, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશે. હવે આમાં પણ તમારી પરીક્ષા પદ્ધતિમાં ફક્ત એક લેખિત પરીક્ષા લેવાશે. 1 ડે એક્ઝામ છે અને આમાં પણ સેમ ટુ સેમ એ જ પ્રકારનો પરીક્ષાનો સિલેબસ આપેલો છે. અહીંયા 35 માર્ક્સનું જનરલ અવેરનેસ છે, 3 કલાક સમય મળે છે. ગુજરાતી ગ્રામર 20, ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ 20 માર્ક્સ છે અને જનરલ મેથેમેટિક્સ અને રિઝનિંગ છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સમાં છે અને 100 માર્ક્સનું તમારું જે ITI ફિલ્ડના રિલેટેડ છે એમાંથી 100 માર્ક્સમાં પેપરમાંથી પ્રશ્નો પૂછાશે. માધ્યમ પણ તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમમાં જ પરીક્ષા લેવાશે. તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જે GPSSB, અહીંયા થોડું કરેક્ટ કરી લેજો, GPSSB દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GPSSB. ઓકે, તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં અથવા ફોર્મ ભરવા માંગતા હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આના સિવાય તમારે કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, જરૂરથી રિપ્લાય આપીશ. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ આ વિડીયો પૂરતું આટલું જ.